તો સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો નંબર આવે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં તંત્ર દ્વારા સ્વચ્છતા એપ તૈયાર કરાઈ છે। તંત્ર સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરે છે, પરંતુ દીવા તળે જ અંધારું જેવી સ્થિતિ જોવા મળે છે। શહેરના પ્રેમ દરવાજા સર્કલ પર સ્વચ્છતાગ્રહી સ્વચ્છતા એપનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, પરંતુ આ બોર્ડ પાસે જ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે। આ વિસ્તારમાં યોગ્ય સફાઈ થતી ન હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે। બાજુમાં કચરાપેટી મોટામાં મોટી કચરાપેટી છે બેન। એ કચરાપેટીમાં આખા કાળુપુર દરિયાપુર વોર્ડનો કચરો બધો ત્યાં આવે છે। ત્યાં આવવાથી શું છે કે અહીંયા કાગડા છે, કૂતરાઓ છે, એ બધા રોડ ઉપર ઊભા રહે છે અને ગંદકી કરે છે। આ બાજુમાં એક સારું શોપિંગ બની ગયું છે, સામે સૂર્યદાસજીનું મંદિર સારું બની ગયું છે, પણ અહીંયા કોઈ જવાબદારી લેતા જ નથી। સફાઈની કોઈ એ નથી, ગેરંટી નથી રહેતા ને અહીંયા બસ સવારમાં આવશે 1-2 કલાક નોકરી કરશે, પછી લોકો જતા રહેવાના। સફાઈ થતી નથી, જોઈએ એવી સફાઈ અહીંયા નથી।